નમસ્તે બાળકો, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. બાળકો, આજે આપણે જોઈશું મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની જે એક્ઝામ ડેટ ડિક્લેર થઈ ગઈ છે. તો ધોરણ 8 માં ભણતા વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર છે કે જે પણ બાળકો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા આપવા માંગતા હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહેશો. ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી, સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. આ વિડીયોમાં જોઈશું આપણે ધોરણ 8 માં જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા, જે બાળકો સ્કોલરશિપ પરીક્ષા આપશે અને મેરિટમાં આવશે એ બાળકોને જે સ્કોલરશિપ આપવામાં આવશે 94,000. તો બાળકો ખાસ વિડીયોના અંત સુધી બન્યા રહેશો. અને બાળકો તમે સ્ક્રીન પર પણ જોઈ શકો છો સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર. તો આ જે પણ જ્ઞાન સાધનાની માહિતી જાહેર થશે એ બાળકો આ વેબસાઇટ પરથી જ જાહેર થશે, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ ગાંધીનગર. તો સૌપ્રથમ આપણે ગુજરાત બોર્ડ દ્વારા જે પરિપત્ર જાહેર થયો છે એ પરિપત્રની સંપૂર્ણ માહિતી મેળવીશું. તો સૌપ્રથમ તો અહીં જે પરિપત્ર છે તારીખ 3/10/2024 ના દિને આ પરિપત્ર જાહેર થયો છે. વિષય છે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત. ઉપરોક્ત વિષયના અનુસંધાને જણાવવાનું કે સંદર્ભના શિક્ષણ વિભાગના ઠરાવ અન્વયે ગુજરાત રાજ્યના 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના ધોરણ 9 થી 12 માટેની યોજના બહાર પાડેલ છે. આ યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26 માટે મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા રાજ્ય બોર્ડ દ્વારા તારીખ 29/3/2025 ના રોજ યોજનાર છે. તો બાળકો, જે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે તારીખ 29 માર્ચના દિવસે લેવામાં આવશે અને બાળકો આ પરીક્ષામાં મેરિટમાં આવનાર બાળકોને 94,000 સુધી જે સ્કોલરશિપ મળવા પાત્ર રહેશે. તો જોઈએ આગળ, જેમાં ધોરણ 1 થી 8 નો અભ્યાસ સરકારી કે ગ્રાન્ટેડ શાળાઓમાં કરેલ હોય અને હાલ ધોરણ 8 નો અભ્યાસ કરતા તેમજ આરટી એક્ટ 2009 તેમજ તે હેઠળ રચાયેલ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારો નિયમો 2012 અન્વયે 6 થી 14 વર્ષના નબળા વર્ગના અને વંચિત જૂથના બાળકોને સ્વનિર્ભર શાળાઓમાં વર્ગની સંખ્યાના 25%ની મર્યાદામાં ફક્ત મફત શિક્ષણની જોગવાઈ હેઠળ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 માં પ્રવેશ મેળવી ધોરણ 8 સુધીનો સળંગ અભ્યાસ કરનાર વિદ્યાર્થી જે હાલ ધોરણ 8 માં અભ્યાસ કરે છે તેવા વિદ્યાર્થીને આ મેરિટમાં સ્કોલરશિપ પરીક્ષા આપી શકાશે. તો બાળકો, આ જે અહીં માહિતી આપવામાં છે ટૂંકમાં જણાવીશ તો ધોરણ 1 થી ધોરણ 8 સુધી જે પણ બાળકોએ સરકારી સ્કૂલમાં અભ્યાસ કર્યો હોય અને જે બાળકો પ્રાઇવેટમાં ભણતા હશે અને પ્રાઇવેટમાં ભણતા હશે પણ આરટી એક્ટ હેઠળ જે ભણતા હશે એ બાળકો જ આ પરીક્ષા આપી શકશે. બાળકો, તમે પરીક્ષા તો આપશો, જે પ્રાઇવેટ સ્કૂલોમાં જે બાળકો અભ્યાસ કરે છે એ પરીક્ષા આપી શકશો, પણ મેરિટમાં પણ આવશો પણ સ્કોલરશિપ મળશે નહીં. ફક્ત અને ફક્ત બાળકો જે સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરે છે અને જે બાળકો પ્રાઇવેટ સ્કૂલોમાં ભણે છે પરંતુ આરટી એક્ટ હેઠળ ભણે છે એ બાળકો જ સ્કોલરશિપને મળવાપાત્ર રહેશે. તો ખાસ બાળકો, જે પણ બાળકો પ્રાઇવેટમાં સ્કૂલોમાં અભ્યાસ કરતા હોય એ બાળકોએ ફોર્મ ભરવું નહીં, કારણ કે એમને સ્કોલરશિપ મળશે પણ નહીં. તો ખાસ ધ્યાન રાખવું. જોઈએ આગળ, આપની કક્ષાએથી આપના કાર્યક્ષેત્ર હસ્તકની સર્વે શાળાના આચાર્યશ્રીઓ અને શિક્ષકો વિદ્યાર્થીઓના અને પરીક્ષા અંગેની જાણ કરવાનું જણાવવામાં આવે છે. તો બાળકો, ધોરણ 8 માં તમે ભણો છો, તમારા મિત્રો પણ ધોરણ 8 માં ભણતા હશો, તો એમને પણ બાળકો આ જે વિડીયોની લિંક જે છે શેર કરી દો કે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની તારીખ ડિક્લેર થઈ ગઈ છે. બાળકો, જે પછીની માહિતી ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું એમની પણ માહિતી તમને ટૂંક સમયમાં જ બાળકો આપણી યુટ્યુબ ચેનલ પર તમને જણાવવામાં આવશે. તો જોઈએ આગળ, હવે જે મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપમાં પરીક્ષાની પૂર્વ તૈયારીથી થનાર ફાયદાઓ. તો આ પરીક્ષાથી તમને બાળકો શું ફાયદો થશે એ જોઈશું અને વિડીયોના અંત સુધી બન્યા રહેશો. આ પરીક્ષામાં શું શું પૂછાશે એ પણ આપણે હવે પછી જાણીશું. તો જોઈએ, આ પરીક્ષામાં મેરિટમાં આવતા 25,000 તેજસ્વી વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12 અભ્યાસ માટે સ્કોલરશિપનો લાભ મળશે. ધોરણ 8 ના તમામ બાળકો પણ આ પરીક્ષાની તૈયાર કરશે, તેથી તેમની પણ શૈક્ષણિક પ્રગતિ થશે અને વિષય વાઇઝ લર્નિંગ આઉટકમ એચીવ કરશે. આ પરીક્ષાની તૈયારીથી તેમનામાં સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મુહાવરો થશે.
ભવિષ્યમાં બોર્ડની પરીક્ષામાં પણ આત્મવિશ્વાસ સાથે આપી શકશે. હાયર ઓર્ડર થિંકિંગ પ્રકારના પ્રશ્નો વિદ્યાર્થીઓની તાર્કિક ક્ષમતામાં વધારો કરશે. આપને વિનંતી છે કે દરેક શાળાના આચાર્યશ્રીઓ શિક્ષક મિત્રોના પ્રયત્નોથી વધારેમાં વધારે બાળકો જોડાય તે સુનિશ્ચિત કરશો. તો બાળકો, જો હજી પણ આપણી ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક પણ કરી દો. જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાની જે પરીક્ષા યોજાય છે એમાં જે ગુજરાતી, ગણિત જે બધા વિષયો છે એમની આ સંપૂર્ણ વિષયોની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. ઘણા બધા ધોરણ 8 ના વિદ્યાર્થીઓ મિત્રોએ જે એકમ કસોટીના મોડેલ પેપરો આપણી યુટ્યુબ ચેનલ પર જોયા છે એમને તો જણાવવામાં પણ આવ્યું છે કે સંપૂર્ણ જ્ઞાન સાધનાની તૈયારી આપણી યુટ્યુબ ચેનલ પર કરવામાં આવે છે. તો ચેનલને બાળકો સબસ્ક્રાઇબ કરી દો. જોઈએ હવે મોસ્ટ આઈએમપી જે માહિતી છે આ પરીક્ષાનું માળખું. તો બાળકો ખાસ સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો કે આ પરીક્ષામાં શું પૂછાશે. તો જોઈએ, આ પરીક્ષા બહુ વિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની એટલે કે એમસીક્યુ બેઝ રહેશે. આ પરીક્ષાનું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા 150 મિનિટનું રહેશે. પરીક્ષાનું માધ્યમ ગુજરાતી, અંગ્રેજી ભાષામાં રહેશે. પરીક્ષામાં નીચે મુજબના વિષયો તથા ગુણભાર રહેશે. તો કસોટીના પ્રકાર 2 છે. મેટ એટલે કે બૌદ્ધિક યોગ્યતા કસોટી, સેટ એટલે કે શૈક્ષણિક યોગ્યતા કસોટી. તો મેટ માંથી પ્રશ્નો 40 પ્રશ્નો રહેશે, 40 ગુણ રહેશે. સેટ માંથી 80 ગુણ રહેશે, 80 પ્રશ્નો પૂછાશે અને 150 મિનિટનો સમય તમને આપવામાં આવશે. હવે અભ્યાસક્રમ મેટમાં શું પૂછાશે? તો મેટ બૌદ્ધિક યોગ્યતા કસોટીના 40 પ્રશ્નો શાબ્દિક અને અશાબ્દિક તાર્કિક ગણતરીના રહેશે. બાળકો, તમે જે મેટના જે બૌદ્ધિક યોગ્યતા કસોટીના શાબ્દિક અને જે તાર્કિક ગણતરીના પ્રશ્નો રહેશે એ પ્રશ્નો આપણી યુટ્યુબ ચેનલ પર તમે જૂના વિડીયો જોઈ પણ શકો. અહીં જે બૌદ્ધિક યોગ્યતા કસોટીમાં સાદસ્ય એટલે કે એનાલોજી, વર્ગીકરણ, ક્લાસિફિકેશન, સંખ્યાત્મક શ્રેણી, ન્યુમેરિકલ સિરીઝ, પેટર્ન, પરસેપ્શન, છુપાયેલી આકૃતિ, હિડન ફિગર વિષય આધારિત પ્રશ્નો રહેશે. સેટમાં જોઈશું તો સેટમાં શૈક્ષણિક યોગ્યતા કસોટીના 80 પ્રશ્નોમાં ધોરણ 8 ના ગણિત વિષયના 20 ગુણ, વિજ્ઞાન 20 ગુણ, સામાજિક વિજ્ઞાનના 15 ગુણ, અંગ્રેજીના 10 ગુણ, ગુજરાતીના 10 ગુણ, હિન્દીના 5 ગુણ વિષયોનો સમાવેશ થશે. તો બાળકો, અભ્યાસક્રમ ધોરણ 8 નો ઉપરોક્ત વિષયનો રહેશે. તો ધોરણ 8 માં તમે હાલમાં ભણો છો તો ધોરણ 8 માં તમે ગણિત વિષય ભણો છો તેમાંથી 20 ગુણ, વિજ્ઞાનમાંથી 20 ગુણ, સામાજિક વિજ્ઞાનમાંથી 15 ગુણ, અંગ્રેજીમાંથી 10 ગુણ અને ગુજરાતીમાંથી 10 ગુણ, હિન્દીમાંથી 5 ગુણ. આ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો માર્ક્સ પૂછાશે. ખાસ તમારા જે ટેક્સ્ટ બુકો છે એમને વિદ્યાર્થી મિત્રો અત્યારથી જ યાદ કરી લો. એમસીક્યુ પણ એમાંથી તમે સ્વપ્રયત્ન પણ તૈયાર કરી લો. આપણી યુટ્યુબ ચેનલ પર સંપૂર્ણ રીતે તૈયાર કરવામાં આવે છે. તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દો. અને બાળકો ખાસ યાદ રાખજો, આ જે સંપૂર્ણ પરિપત્ર જે છે એ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ડિક્લેર થયો છે. તો હવે જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન પરીક્ષા, ઓનલાઈન જે ફોર્મ ભરવાના છે, ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, શું ભરાશે એ જાણવા માટે બાળકો આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી દો. તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાના છે અને તૈયારી પણ તમને આપણી યુટ્યુબ ચેનલ પર કરાવવામાં આવશે. તો મળીશું બાળકો નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.